नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 48 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 49મી ગાથા લઈએ છીએ. ધ્યાન કરવા યોગ્ય મંત્ર. 49મી ગાથામાં ધ્યાન કરવા યોગ્ય મંત્ર કયા છે. તો ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. પંચ ત્રિશત ષોડશ ષટ્પંચ ચત્વારી દ્વિકમ એકમ ચ જપત ધ્યાયેત પરમેષ્ટિવાચકાના અન્યત ચ ગુરુપદેશેન. હિન્દીમાં આ ગાથા 49મી ગાથા આ રીતે છે. પરમેષ્ટિવાચક 35 वर्ण 16 6 पण चतु ईश दोय एक पुनि ध्यावो जपो और बताए गुरु के लत. संस्कृत गाथाना अर्थમાં કહે છે કે પરમેષ્ટિવાચક હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુ એ 5 પરમેષ્ટિ કહેવાય છે. એના વાચક એટલે પરમેષ્ટિવાચક. પંચ ત્રિશત 35 ષોડશ 16 ષટ 6 પંચ 5 ચત્વારી 4 દ્વિક 2 એકમ 1 ચ અને ગુરુપદેશેન અન્યત ચ જપત ધ્યાયેત. અને ગુરુના ઉપદેશ વડે અન્ય મંત્ર પણ જપો અને તેનું ધ્યાન કરવું. પરમેષ્ટિવાચક 35 16 6 5 4 2 1 અને ગુરુના ઉપદેશ વડે અન્ય મંત્ર પણ જપો અને તેનું ધ્યાન કરો. ભાવાર્થમાં કહે છે અહીંયા ધન કરતી લખ્યું છે પણ નહીં, પણ ધ્યાન કરતી વખતે પરમેષ્ટિવાચક મંત્રોનો અથવા ગુરુઓની આજ્ઞાથી સિદ્ધ ચક્ર વગેરે મંત્રોનો જાપ કરવો જોઈએ. પરમેષ્ટિવાચક મંત્રોનો અને પરમેષ્ટિવાચક મંત્રો કયા છે તો એ અહીંયા જે રીતે આપવામાં આવ્યા છે તે 35 16 6 5 4 2 1 એ આ રીતે છે. ધ્યાન કરવા યોગ્ય મંત્રો 35 અક્ષરોનો આપણે જાણીએ છીએ તે પ્રમાણે નમો અર્હંતાણમ, નમો શુદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ. અને એને સર્વપદ કહેવામાં આવે છે. આ 35 અક્ષર છે. કેટલાકને પ્રશ્ન થાય કે એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો એ કઈ નવકાર મંત્ર નથી. એ 5 નમુકારો નમસ્કાર શું છે અને એનું ફળ શું છે જેનાથી પાપનો નાશ થાય છે એવી સ્તુતિ કરવામાં આવી છે. એસો પંચ નમુકારોનો અર્થ કરીએ તો ખ્યાલ આવે કે તો એ નવકાર મંત્ર આ 5 નો જે છે નમસ્કાર મંત્ર એની ત્યાં સ્તુતિ કરવામાં આવી છે અને એમાં એનું ફળ દર્શાવવામાં આવ્યું છે કે એસો પંચ નમુકારો કરીને. એસો કહ્યું એ ત્યાં જ કે એવા એ 5 નવકાર મંત્રો શું છે એમ કરીને સ્તુતિ કરવામાં આવી છે. એટલે 72 અક્ષર જે કહે છે એ 72 અક્ષર નવકાર મંત્રના નથી. નવકાર મંત્રના તો 35 અક્ષર જ હોય ને એ પછી એ તો એની સ્તુતિ છે. નવકાર મંત્રનો જાપ કરીએ ત્યારે એ
એ સ્તુતિ દરેક વખતે બોલવાની જરૂર પણ ખરેખર હોતી નથી. એક વખત છેલ્લે બોલાય અથવા તો પહેલા એકવાર બોલી લઈએ એટલે એ દ્વારા આપણને ખ્યાલમાં રહે કે હું જે 5 ને નમસ્કાર કરું છું એ શું છે, એનું ફળ શું છે, એનું મહાત્મ્ય શું છે, એ માટે 105 નમુકારો એ કહેવામાં આવ્યું છે. પણ એ કાંઈ નમસ્કાર નથી. એટલે જેને નમસ્કાર કરીએ છીએ એ તો આ 5 છે ને એ જ કરવાનું હોય છે. નૌકાર મંત્રનો જાપ એટલે આ 5નો જાપ કરવાનો હોય છે. અને દરેક જાપ વખતે પછી એમ આપણે બોલીએ કે એ 5નું ફળ સર્વ પાપનો નાશ છે. દરેક વખતે એમ બોલવાની કાંઈ જરૂર હોતી નથી. એ તો આપણે ફળ જાણ્યું અને એ બરાબર પણ ખરેખર તો છે નહીં. એક વખત પહેલા અથવા તો છેલ્લે અથવા તો પહેલા અને છેલ્લે એમ બોલીએ તો આપણને ખ્યાલમાં રહે કે હું જે કરું છું એનું મહાત્મા બને ખબર છે, એ માટે એ વાત છે. પણ હવે લોકો સમજે નહીં એટલે 72 અક્ષર નૌકાર મંત્રના મૂકી દીધા. કોઈ કે કાંઈ અર્થ કર્યા વગર. એનો અર્થ શું છે એ કરે તો ખ્યાલ આવે ને કે ભાઈ 72 અક્ષર ન હોય, 35 અક્ષરનો નૌકાર મંત્ર છે શાસ્ત્ર પ્રમાણે. અને એ તો પેલું તો ફળ બતાવે છે, સ્તુતિ કરી છે. જેમ કે 24 ભગવાનના નામ છે તો પછી આગળ બીજું બધું જે કહેવામાં આવ્યું હોય એમ કહેવામાં આવ્યું કે 24 તીર્થંકર ભગવાન જે છે એ કેવા છે, કે શું કર્યું એમણે, આ તે એ બધું વર્ણન હોય. પણ ભગવાનના નામ તો એમાં 24 જ હોય, તો બાકીનું બીજું બધું જે છે એ એમના વિશે કહેવાયું છે. તો દરેક વખતે એ બોલવાની એવી જરૂર નથી કે 5 નૌકાર મંત્રથી શું થાય છે. 105 નમુકારો સર્વ પાવ પ્રણાસનો મંગલાનંચ સવ્યસી પરમહં વૈ મંગલમ, એ દરેક વખતે બોલીએ તો નૌકાર મંત્ર પૂરો થાય છે એવી કેટલાકને માન્યતા છે. ના, તમે અધૂરો નૌકાર મંત્ર બોલો છો. ના, એમ નથી. નૌકાર મંત્ર તો 5નો જ છે. 5ને જ આપણે નમસ્કાર કરીએ છીએ. અને 5ને શા માટે નમસ્કાર કરીએ છીએ એનું કારણ જાણ્યા પછીથી એના ફળ સ્વરૂપે આપણને શું પ્રાપ્ત થાય છે એ વાત એમાં તો કહેવામાં આવી છે. તો એ 35 અક્ષરોનો મંત્ર છે. પછી 16 અક્ષરોનો મંત્ર જો કહીએ તો એ આ રીતે છે: અરહંત સિદ્ધ આયર્ય ઉપજાય સાહુ. તો આ 16 અક્ષર થયા. તો આ રીતે મંત્ર બોલવામાં આવે તો એ મંત્રને નામપદ કહેવાય. પેલું હતું એ સર્વપદ હતું, આ નામપદ થયું. એમાં 16 અક્ષર આવે. અરહંત સિદ્ધ આયર્ય ઉપજાય સાહુ. 6 અક્ષરનો મંત્ર બોલવામાં આવે તો આ રીતે બોલાય છે: અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ, અરિહંત સિદ્ધ એમ બોલવામાં જે આવે છે તો એમાં 6 અક્ષર છે અરિહંત સિદ્ધ. અથવા તો અરહંત સિદ્ધ એમ પણ બોલીએ તોય 6 અક્ષર થાય. અથવા તો અરહંત શિષા એમ બોલીએ તો પણ 6 અક્ષર થાય. ઓમ નમઃ સિદ્ધેભ્ય એમ બોલીએ તો પણ 6 અક્ષર થાય. અને નમો અરહત સિદ્ધેભ્ય એમ બોલીએ તો પણ 6 અક્ષર થાય. તો એ 6 અક્ષરના મંત્ર જુદી જુદી રીતે અહીંયા કયા છે. એ પછી 5 અક્ષરનો મંત્ર છે અસી આ ઉષા. એટલે એમાં એ દરેકનો પહેલો અક્ષર લેવામાં આવ્યો છે, પ્રથમ અક્ષર લેવામાં આવ્યો છે. એટલે એને આદિપદ કહેવાય. એને આદિપદ કહેવાય છે. પ્રથમ અક્ષર લેવામાં આવ્યો એટલે આદિ. એ આદિપદ છે. અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એટલે સાધુ. તો એ આદિપદ છે. એ 5 અક્ષરનો મંત્ર થયો. 5નો પહેલો અક્ષર. પછી 4 અક્ષરનો મંત્ર તો અરહંત અથવા તો અસી સાહુ અથવા તો અરિહંત એમ 3 પ્રકારે લેવાય. 2 અક્ષરનો મંત્ર છે એમાં સિદ્ધ એમ લેવામાં આવે છે. અને પછી અહીંયા બીજા ઉમેર્યા છે આ ઓમ થઈ. અને 1 અક્ષરનો મંત્ર અ અને બીજો છે ઓમ. એમાં મુખ્ય તો ઓમ છે. તો એ રીતે અહીંયા એમણે કહ્યું છે. તો હવે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા આપણે લઈએ. ગાથા 49. એના ગાથાર્થમાં કહે છે કે પંચ પરમેષ્ઠીના વાચક 35, 16, 6, 5, 4, 2 અને 1 અક્ષર રૂપ મંત્ર પદોનો જાપ કરો.
ધ્યાન કરો. તે સિવાય અન્યના પણ ગુરુના ઉપદેશ પ્રમાણે જાપ અને ધ્યાન કરો. જો પદસ્થ ધ્યાનની વાત કરી હતી તો આ પદ છે, એ પદ છે એટલે એનો જાપ કરો, ધ્યાન કરો એમ કહ્યું છે. અને ધ્યાન કરો તો એનું જે વાચ્ય છે ને એને અંતરમાં સ્પષ્ટપણે ઉતારી અને એનો જાપ કરવામાં આવે તો એ પદસ્થ ધ્યાન થાય. વાચ્ય કોઈ પણ શબ્દ જે છે એ શબ્દમાં તો કાંઈ નથી, પણ એ શબ્દ દ્વારા આપણને જે ખ્યાલ આવે છે એ વાચ્ય, એ મહત્વનું છે. સાકર શબ્દમાં સા ક ર એમાં કાંઈ નથી. એ શબ્દ તો બીજો પણ હોઈ શકે. શક્કર કહીએ તો પણ એનું વાચ્ય તો એ જ છે, સફેદ રંગનો મીઠો ગાંગડો, એને આપણે સાકર કહીએ છીએ. એને શક્કર પણ કહેવાય અને સાકર પણ કહેવાય. ભારતની જુદી જુદી ભાષાઓમાં એને જુદું જુદું કહેવામાં આવે છે. અંગ્રેજીમાં સુગર પણ કહેતા હોય, પણ એ શબ્દ છે, શબ્દની અંદર કાંઈ નથી. શબ્દ દ્વારા આપણને જે ખ્યાલ આવે છે એ મહત્વનું છે. એ જો ખ્યાલ ના આવે અને શબ્દ બોલ્યા કરીએ તો કાંઈ લાભ થાય નહીં. તો કાંઈ લાભ ન થાય, શુભ ભાવ પણ ન થાય ને પુણ્યનો બંધ પણ ન થાય. શબ્દમાં કાંઈ નથી ભાઈ. શબ્દનું વાચ્ય જે છે એમાં જ જે છે તે છે. શબ્દનું વાચ્ય અંતરમાં ખ્યાલમાં આવે તો જ ભાવ થાય. એટલે શબ્દના વાચ્યને ખૂબ 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 અંતરમાં ચિંતન કરવું જોઈએ અને પછી જાપ કરવામાં આવે. એમને એમ બોલવા માંડીએ તો કંઈ અર્થ નથી. ઓમ 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 કરે છે, ઓમનું કાંઈ ખબર નથી. એવા ન્યુયોર્કની અંદર ટાઈમ સ્ક્વેરની અંદર પણ પેલા આઈપીઓ બધા ઓમ ઓમ કરે છે, તો શું થયું? એથી કાંઈ એમને લાભ થવાનો છે? કાંઈ થતું નથી. બીજા કેટલાય બધા ઓમ ઓમ કર્યા કરે છે, એમ નથી હોતું. અને ઘણાને અત્યારે વર્તમાનમાં પણ એવું છે, સાધુ સાધ્વીઓ સાથે મારે તો ઘણો પરિચય, બધાની સાથે વાત થાય તો એ લોકોને કેટલાને એમ છે મનમાં કે ભલે એ ગમે તે પણ એ બોલવામાં આવે ને તો એનો લાભ તો થાય જ. અરે મેં કીધું લાભ ન થાય, એનું વાચ્ય તમે સમજ્યા ન હોય તો લાભ કેવી રીતે થાય? તો કઈ અર્થ નથી એનો. તો તમે જે શબ્દ બોલો છો, ઉચ્ચારો છો, એનું તમને વાચ્ય જ ખબર ન હોય તો કે ના એ તો મંત્રથી થાય. મેં અને પછી પાછું ઉદાહરણ પણ એમણે એ રીતે આપ્યું કે પેલો આમ કે એવો ગારુડી મંત્ર જે છે તો એ બોલવામાં આવે તો સાપનું ઝેર ઉતરી જાય. અરે મેં કહ્યું એવી રીતે નથી હોતું. એ મંત્ર જે છે એને તો સાધવામાં આવે છે. કેટલો વખત સુધી એની એવી સાધના કરે છે ને એ જ્યારે એ રીતે એ મંત્ર કરે છે ત્યારે ઝેર ઉતરે છે. એ બધાને નથી ઉતરી જતું એ મંત્ર બોલે એટલે આખી વાતને સારી રીતે સમજવી જોઈએ કે શબ્દ દ્વારા આપણને જે ખ્યાલમાં આવે છે એ વાચ્ય એ મહત્વનું છે. જ્યાં સુધી વાચ્યનો ખ્યાલ આવ્યો નથી ત્યાં સુધી બધું જે પણ બોલી જઈએ એ બધું પેલા નાના બાળક જેવું છે. નાના બાળકને આપણે કંઈ પણ આપીએ અને અક્ષર જ્ઞાન આપ્યું હોય તો અક્ષર કાનો માત્ર સહિત એ વાંચી શકે, પણ એનો મિનિંગ એને ન સમજાય, પણ છતાં એ આખું વાંચી જાય. આપણે એને આપીએ ગુજરાત સમાચાર કે સંદેશ કે દિવ્ય ભાસ્કર ગુજરાતીમાં, તો આખું વાંચી સંભાવે આપણને, પણ એ કાંઈ સમજો ન હોય એમાં. એ બીજા ધોરણમાં ભણતો છોકરો પણ એ વાંચી જાય. તેથી શું થયું? એટલે આખી વાતને સમજવાની છે. એવી જ રીતે જે શરૂઆતમાં પહેલું એબીસીડી જે શીખ્યો છે તો એબીસીડી પ્રમાણે આખું વાંચે તો એથી શું થયું? એને મિનિંગ કાંઈ ખબર નથી પડતો. એટલે ભાષા જે છે એને માત્ર વાંચવા માટે નથી, પણ એ વાંચવામાં જે શબ્દ છે એ શબ્દનો અર્થ, એનું વાચ્ય જ્યાં સુધી અંતરમાં બરાબર ન સ્પષ્ટ હોય ત્યાં સુધી એનું મહાત્મા પણ આવે નહીં, અને મહાત્મા ના આવ્યું હોય તો એ જાપ કરીએ એ બધો વ્યર્થ છે. તો આ ગાથામાં જે કહેવામાં આવ્યું છે એ જાપ કરો ત્યારે એનો અર્થ જ એ છે કે પદસ્થ ધ્યાન જે પહેલા કહેવામાં આવ્યું હતું એટલા માટે અહીંયા આ મંત્ર પદોની વાત કરવામાં આવી છે. અને એ વાત ગઈ વખતે 48મી ગાથા પૂરી કરતા વાત એ રીતે કરવામાં આવી હતી છેલ્લી કે હવે આગળ મંત્ર વાક્યમાં સ્થિત પદસ્થ ધ્યાન જે કહ્યું હતું તેનું વિવરણ કરે છે. એમ કરી 48મી ગાથા પછીથી આ વાત જે કરવામાં આવી હતી એ ખરેખર તો 49મી ગાથાના ઉપોદ્ઘાત રૂપે હતી, જે ગઈ વખતે આપણે વાત લીધી હતી. હવે અહીંયા એ 49મી ગાથામાં કહે છે તો એને પદ જે છે એ પદસ્થ ધ્યાન માટે છે. પદસ્થ ધ્યાન માટે આ જે મંત્રો કહેવામાં આવ્યા છે એ કઈ જાદુ મંત્ર કરવાની વાત નથી ભાઈ. એ પદસ્થ ધ્યાન માટેના મંત્રો છે. એને જાપ તરીકે કહેવાય ત્યારે પણ સમજવાનું એ છે કે એમને બોલે જવાના નથી. જ્યારે જ્યારે જેટલી વખત બોલીએ દરેક વખતે અંતરમાં એ ભાવ થવો જોઈએ
એનું વાચ્ય ખ્યાલમાં રહે તો જ કાર્ય કરશે, નહીતર કોઈ રીતે કાર્યકારી થાય નહીં. બહુ મહત્વનું છે, જરાય એમાં પ્રમાદ રાખવા જેવું નથી, આળસ સેવવા જેવું નથી. નિત્યક્રમ છે એટલે કરી લીધું એમ નહીં, એ નિત્યક્રમ નહીં, એમ નિત્યક્રમમાં નાખવો નહીં. નિત્યક્રમ તરીકે બસ આટલી માળા કરી લીધી એમ નિત્યક્રમ કરવાનો નથી. એનું વાચ્ય અંતરમાં થવું જોઈએ. એ 5 માળાના સ્થાને 1 માળા ગણાય, પણ એ વાચ્ય સહિત ગણાય, એ મહત્વનું છે. બહુ ખૂબ સમય આપવો પડે તો આપીને કરવું જોઈએ. પંચ પરમેષ્ઠીના વાચક જે છે તે 35, 16, 6, 5, 4, 2 અને 1 અક્ષર રૂપ મંત્ર પદોનો જાપ કરો, ધ્યાન કરો તો પદસ ધ્યાન થાય. તે સિવાય અન્યના પણ ગુરુના ઉપદેશ પ્રમાણે જાપ અને ધ્યાન કરો. આ મૂળ ગાથાની વાત છે. બીજું બધું સહેલું છે. ટીકામાં બીજ બ્રહ્મદેવજી કહે છે કે 35 એટલે 35 અણમો અરિહંતાણમ અણમો સિદ્ધાણમ અણમો આયર્યાણમ અણમો ઓજાયાણમ અણમો લોયે સર્વ સાહુણમ. આ 35 અક્ષરો સર્વપદ કહેવાય છે, એને સર્વપદ કહેવાય છે. પછી 16 એટલે 16 અરિહંત સિદ્ધ આઈર્ય ઉપજાય સાહુ. અરિહંત સિદ્ધ આઈર્ય ઉપજાય સાહુ. આ 16 અક્ષરો નામ પદ કહેવાય છે. પણ એમાં પણ એ જ ભાવ આવવો જોઈએ. જ્યારે આ 16 બોલીએ ત્યારે એમ જ હોય, પંચ પરમેષ્ઠી નજરની સામે અંતરમાં આવે અને એને નમસ્કાર કરું છું એમ થાય. 35માં જે રીતે આખું બોલીએ છીએ ને જે છે એ જ ભાવ આમાં પણ થાય તો એ 16 થી કર્યું કહેવાય. પણ એમ નહીં કે આ શોર્ટમાં 8 જ પડશે 16 અક્ષર, એવો મિનિંગ ન કરવો, એટલા માટે નથી ગયા. પછી કહે છે કે 6 અરિહંત સિદ્ધ. આ 6 અક્ષરો અરિહંત સિદ્ધ એ 2 પરમેષ્ઠીઓના નામ પદ કહેવાય છે. હવે આ 6 અક્ષર સંબંધી ત્યાં દ્રવ્ય સંગ્રહમાં બીજી રીતે પણ જે વાત કરવામાં આવી હતી, તો એમાં એમણે બીજી રીતે પણ કહ્યા કે અરિહંત સિદ્ધ, અરહંત સિદ્ધ, અરહંત શિષા, ઓમ નમઃ સિદ્ધેભ્ય અને નમો હર્ત સિદ્ધેભ્ય, એ રીતે પણ એમણે લીધા હતા. અહીંયા બ્રહ્મદેવજીએ માત્ર આ રીતે જ લીધું છે. પણ મૂળ વાત અહીંયા છે કે એ પણ પંચ પરમેષ્ઠીની જ્યારે વાત કરે છે તેમાં 2 કહી અને બધું જ કહી દીધું છે. તો અરિહંત અને સિદ્ધની જ 2 જ વાત છે, તો એમાં બીજું બધું કેવી રીતે આવી જાય એવો એક આપણને પ્રશ્ન થાય. તો પંચ પરમેષ્ઠીને આપણે નમસ્કાર કરીએ છીએ તો ભાવના એવી છે કે જે બાકી એ પંચ પરમેષ્ઠીની અંદર જે 3 પદ જે છે એમને હજી જોઈએ તો સાધક દશા કહેવાય. એમને હજી સાધક દશા કહેવાય. અને પછી એ સાધક દશામાં એમને આ અરિહંત પદ અને તે પછી સિદ્ધ પદની પ્રાપ્તિ થવાની છે. એટલે એ 2 મુખ્ય છે, તો એમાં એ 3 પદને નમસ્કાર આવી જાય છે. કેમ કે એને જે સાધી રહ્યા છે એને જ્યારે અરિહંત અને સિદ્ધને નમસ્કાર કરીએ છીએ તો એમાં આવી જાય છે. એ અપેક્ષાથી વાત સમજવાની. તો અરિહંત સિદ્ધ આ 6 અક્ષરો અરિહંત સિદ્ધ એ 2 પરમેષ્ઠીના નામ પદ કહેવાય છે. પહેલા જે આવ્યા એ સર્વપદ આવ્યું, ત્યાર પછીથી એ આ 16 અક્ષરનું નામ પદ આવ્યું અને આ 2 પરમેષ્ઠીઓના નામ પદ કહેવાય છે. પછી પણ એટલે પંચ. તો અસી આ ઉષા એટલે આ 5 અક્ષરો પંચ પરમેષ્ઠીના આદિ પદ કહેવાય છે. આદિ એટલે શરૂઆતનો પહેલો અક્ષર છે એટલે આદિ, તો એને આદિ પદ કહેવાય છે. 14 એટલે અરિહંત. આ 4 અક્ષર અરિહંત પરમેષ્ઠીનું નામ પદ છે. અને દુગમ એટલે સિદ્ધ, દુગમમાં સિદ્ધ કહ્યું છે એટલે એ 2 અક્ષર સિદ્ધ પરમેષ્ઠીનું નામ પદ છે. અને અહીંયા એ રીતે એમણે બીજા પણ પદ લીધા છે. 4 ની અંદર બીજી રીતે પણ લીધા છે, અરિહંત લીધા છે, અસી સાહુ અરિહંત એમ પણ લીધું છે. અને 2 અક્ષરની અંદર પણ સિદ્ધ પણ લીધા છે, અ આ ઓમ હ્રીમ એમ પણ લીધું છે. અને 1 અક્ષરમાં પણ અ અને ઓમ, તો 1 અક્ષરમાં અ અને ઓમ તો અહીંયા પણ લીધા છે. તો સિદ્ધ એ 2 અક્ષર સિદ્ધ પરમેષ્ઠીનું નામ પદ છે. પછી એગમ ચ અ આ 1 અક્ષર અરિહંત પરમેષ્ઠીનું આદિપદ છે. અરિહંત પરમેષ્ઠીનું એ આદિપદ છે. અથવા ઓમ એ 1 અક્ષર 5 પરમેષ્ઠીઓનું આદિપદ છે.
એ પાંચે પરમેષ્ઠીઓનો આદિપદ કેવી રીતે છે? તો એમાં એ સંધિ કરવામાં આવે બધા અક્ષરો જે છે એની, તો એ રીતે આદિપદ એ થાય છે ને એ વાત હવે આગળ સમજાવી છે. પ્રશ્ન કર્યો છે કે ઓમ એ પાંચે પરમેષ્ઠીઓનું આદિપદ કેવી રીતે છે? પાંચે પરમેષ્ઠીઓનો આદિપદમાં તો તમે 5 અક્ષર લીધા હતા ને, તો એના ઉત્તર રૂપે કહે છે કે અરિહંતા અશરીરા આયર્યા સહ ઉવજ્જાયા મુનિયો પરમ અક્ષરણી પ્રણો ઓમકારો પંચ પરમેષ્ઠી. એનો અર્થ છે અરિહંતનો પ્રથમ અક્ષર અશરીર સિદ્ધનો પ્રથમ અક્ષર અ. સિદ્ધ ભગવાન અશરીરી છે એટલે એમાં સિદ્ધનો શ્રી લેવાને બદલે અ લીધો, અશરીરી છે એટલા માટે. એટલે અશરીર સિદ્ધનો પ્રથમ અક્ષર અ, આચાર્યનો પ્રથમ અક્ષર આ, ઉપાધ્યાયનો પ્રથમ અક્ષર ઉ અને મુનિનો પ્રથમ અક્ષર મ. એ રીતે પાંચે પરમેષ્ઠીઓના પ્રથમ અક્ષરોથી બનેલો ઓમકાર છે. તે જ પંચ પરમેષ્ઠીઓના નામનું આદિપદ છે. આ ગાથામાં કહેલા જે પ્રથમ અક્ષર છે તેમાં પહેલા સમાન સવર્ણે દીર્ઘો ભવતી એ સૂત્રથી અ આ મેળવી અને દીર્ઘ આ બનાવીને પરશ્ચ લોપમ એ સૂત્રથી પછીના આ નો લોપ કરીને આ એ ત્રણેયનો આ સિદ્ધ કર્યો. પછી ઉવર્ણેઓ એ સૂત્રથી આ વત્તા ઉ ના સ્થાનમાં ઓ બનાવ્યો અને એવી રીતે સ્વર સંધિ કરવાથી એમાં મ ઉમેર્યો એટલે ઓમ એ શબ્દ નિષ્પન્ન થયો. આ વ્યાકરણ સમજાવ્યું છે અહીંયા કઈ રીતે થયો તે. આ ઉ અને મ એટલે ઓમ. હવે કે છે કે જવહ જાયેહમ મંત્ર શાસ્ત્રના સર્વ પદોમાં સારભૂત આ લોક અને પરલોકમાં ઈષ્ટ ફળ આપનાર આ પદોનો અર્થ જાણીને પછી અનંત જ્ઞાન આદિ ગુણોના સ્મરણ રૂપે અને વચનના ઉચ્ચારણ રૂપે જાપ કરો. પહેલી વાત છે કે આ લોકમાં અને પરલોકમાં ઈષ્ટ ફળ આપનાર એટલે પુણ્યનો પણ બંધ પડે અને પોતાને પોતાના સ્વરૂપમાં જવા માટે પણ એ પુરુષાર્થમાં પણ કાર્યકારી થાય એવા આ પદોનો અર્થ જાણીને પછી અનંત જ્ઞાન આદિ ગુણોના સ્મરણ રૂપે પોતાનું જે સ્વરૂપ છે અનંત ગુણોનું એના સ્મરણ રૂપે અને વચનના ઉચ્ચારણ રૂપે જાપ કરો. એટલે બોલીને એ રીતે જાપ કરો. તેમજ શુભ ઉપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌન પૂર્વક ધ્યાન કરો. હવે અહીંયા જે શુભ ઉપયોગ રૂપ કહ્યું છે તો એમાં પહેલા શુભ ઉપયોગ હોય છે એ અપેક્ષાથી શુભ ઉપયોગ રૂપ કહેવામાં આવે છે ત્રિગુપ્ત. પછી તો ત્રિગુપ્ત અવસ્થામાં એટલે મનોગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ, ત્યારે તો પછી કોઈ વિકલ્પ નથી અને વિકલ્પ ન હોય ત્યારે તો પછી ઉપયોગ શુદ્ધ થઈ જાય છે. પણ શરૂઆત થાય ત્યારે શુભ ઉપયોગ હોય છે એટલા માટે એમ કહ્યું કે શુભ ઉપયોગ રૂપ પછી ત્રિગુપ્ત અવસ્થામાં મૌન પૂર્વક ધ્યાન કરો. એટલે એ શુભ ઉપયોગ રૂપને માટે અહીંયા એક સ્પષ્ટતા કરી કે આ શુભ ઉપયોગ રૂપ ભાવો એ હે બુદ્ધિએ સમ્યક દ્રષ્ટિ જીવોને ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણ સ્થાને આવ્યા વિના રહે નહીં, અજ્ઞાનીની તેને ઉપાદેય માને છે. એટલે એવો શુભ ભાવ આવે છે. એ શુભ ભાવ જે છે એ ધર્મી તો સમજે છે કે આ શુભ ભાવ છે પુણ્ય બંધનનું કારણ છે એટલી વાત, પણ એને તો ખ્યાલ છે અને એ તો પોતે શુદ્ધ ભાવમાં જાય છે. પણ અજ્ઞાનીને ખબર નથી તો એને ઉપાદેય માને છે. વળી તે પદો કેવા છે? પરમેઠી વાચયાણમ અર્યંત પદ વાચક છે અને અનંત જ્ઞાન આદિ ગુણોથી યુક્ત શ્રી અર્યંત એ પદનું વાચ્ય અર્થાત અભિધેય છે.
અર્યંત જે શબ્દ જે કહેવામાં આવે, પદ જે કહેવામાં આવે એ વાચક છે. એ શબ્દ વાંચતા કે બોલતા તરત જ અંતરમાં એ ખ્યાલ આવવો જોઈએ. અર્યંત પરમાત્મા જેમને પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ કર્યા છે, 4 ઘાતી કર્મોનો જેમને ક્ષય થયો છે, અને અત્યારે વર્તમાનમાં શરીર સહિત છે, પરમ ઔદારિક શરીર છે. તીર્થંકરને તો જન્મથી હોય છે, અને જે કેવડી થાય છે એને કેવળ જ્ઞાન થયા પછીથી એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. આટલો તો તરત અંતરમાં ખ્યાલ આવે છે કે એમને હું નમસ્કાર કરું છું, જેમની દિવ્ય ધ્વનિ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામે છે. આટલી વસ્તુ તો અંતરમાં પહેલી આવી જવી જોઈએ કે એવા સત્પુરુષને, એવા ભગવાનને, એવા પરમાત્માને એમને હું નમસ્કાર કરું છું. એ અરિહંત છે. એ તીર્થંકર હોય અથવા તીર્થંકર ન હોય પણ કેવળી હોય, મુખ્ય વાત એ છે કે જેમને કેવળ જ્ઞાન થયું છે એમને હું નમસ્કાર કરું છું. એટલે એ વાત અહીંયા પહેલી લીધી છે કે અરહંત પદ વાચક છે. શબ્દ તરીકે પદ જે છે તો વાચક કહેવાય, અને એનું વાચ્ય એ અંતરમાં ખ્યાલ આવવું જોઈએ. અને અનંત જ્ઞાન આદિ ગુણોથી યુક્ત શ્રી અરહંત એ પદનું વાચ્ય. અરહંત ગુણોથી યુક્ત તો દરેક જીવ છે, પણ અનંત ગુણો જેમણે પ્રગટ કર્યા છે એમ લેવાનું છે અહીંયાનો અર્થ. એવું એ પદનું વાચ્ય છે, અર્થાત અભિધેય છે. અભિધેય કહો કે વાચ્ય કહો, બંનેનો એક જ અર્થ છે. ઇત્યાદિ પ્રકારે પંચ પરમેષ્ઠીના વાચક છે. પછી અણંચ ગુરુવ એષેણ, પૂર્વોક્ત પદો સિવાય બીજાનું પણ, આ જે કયા એ સિવાય બીજાનું પણ 12,000 શ્લોક પ્રમાણ પંચ નમસ્કાર મહાત્મ નામના ગ્રંથમાં કયા પ્રમાણે લઘુ, સિદ્ધચક્ર, બૃહત સિદ્ધચક્ર ઇત્યાદિ દેવ પૂજનના વિધાનનું ભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુના પ્રસાદથી જાણીને ધ્યાન કરવું, એ પ્રમાણે પદસ્થ ધ્યાનનું સ્વરૂપ કહ્યું. આ પદસ્થ ધ્યાન કરવા માટેની વાત કહી. હજુ બીજા માટે અહીંયા બહુ સરસ વાત મૂકી દીધી છે કે 12,000 શ્લોક પ્રમાણ પંચ નમસ્કાર મહાત્મ નામનો ગ્રંથ છે. પંચ નમસ્કારનું મહાત્મ જેમાં દર્શાવવામાં આવ્યું છે એવો એક ગ્રંથ છે. એ શાસ્ત્રની અંદર 12,000 શ્લોક છે. 12,000 શ્લોક દ્વારા જે વર્ણન કરવામાં આવ્યું છે પંચ નમસ્કારનું, એ કેવો મોટો મહાન ગ્રંથ હશે, વિચાર કરવાનો. અને એ ગ્રંથમાં પછી આ બધું આવે છે કે લઘુ સિદ્ધ ચક્ર પૂજન છે, બૃહત સિદ્ધ ચક્ર પૂજન છે, એ બધી ઇત્યાદિ દેવ પૂજનનું વિધાન પણ એમાં સાથે કહેવામાં આવ્યું છે. મહાત્મા બતાવ્યું એટલે ખૂબ વિસ્તારપૂર્વક હોય ને. અને પછી કહે છે કે એ બધું કેવી રીતે કરવું, કઈ રીતે એ થાય, તો એને માટે એમ કહે છે કે ભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુના પ્રસાદથી જાણીને ધ્યાન કરવું, એ પ્રમાણે પદસ્થ ધ્યાનનું સ્વરૂપ કહ્યું. ભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુ એમ કહ્યું છે. ગમે તેવા ગુરુ પાસેથી નહીં, જેને ભેદાભેદ રત્નત્રય એકી સાથે મુનિઓને યથાખ્યાત ચારિત્ર થયા પહેલા હોય છે. આપણે જાણીએ છીએ યથાખ્યાત ચારિત્ર તો પછીથી થાય, પણ એ પહેલા એમને જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થઈ રહ્યા છે રત્નત્રયના, એટલે એ ભેદાભેદ રત્નત્રય એટલે નિશ્ચય અને વ્યવહાર સમ્યક તો છે અને એવું ચારિત્ર છે. તો એમના દ્વારા એ સમજવું જોઈએ, અને તે એકી સાથે પ્રથમ ધ્યાનમાં પ્રગટે છે. તો એવું જે ભેદાભેદ રત્નત્રય, અભેદ રત્નત્રય એટલે નિશ્ચયથી મોક્ષ માર્ગ છે, અને ભેદ રત્નત્રય જે છે એ સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા, એ ભેદ રત્નત્રય છે. એ વ્યવહારથી એ મોક્ષ માર્ગ છે. તો એવા ભેદ અને અભેદ એટલે ભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુના પ્રસાદથી જાણીને ધ્યાન કરવું, અને એ પ્રમાણે પદસ્થ ધ્યાનનું સ્વરૂપ કહ્યું આ 49 ની અંદર. હવે એના પછી આગળ વાત કરે છે કે એ પ્રમાણે ગુપ્તેન્દ્રિયના ધ્યાતા ધ્યેયમ વસ્તુ યથાસ્થિતમ એકાગ્ર ચિંતનમ ધ્યાનમ ફલમ સંબર નિર્જરવ. એનો અર્થ છે કે ઇન્દ્રિય અને મનને રોકનાર ધ્યાતા છે,
ઇન્દ્રિય અને મનને રોકનાર, એટલે ઇન્દ્રિય અને મન એ રોકાય, એનો અર્થ કે એ તરફનું લક્ષ છૂટે એમ રોકનાર, મનના વિકલ્પો અટકે અને ઇન્દ્રિય તરફ જે એના ઉપયોગ જાય છે એ અટકે. તો એ ઇન્દ્રિય અને મનને રોકનાર ધ્યાતા છે. એ જે એને રોકે છે, ઇન્દ્રિય અને મનને રોકે છે, એ ખરેખર ધ્યાતા છે, ધ્યાન કરનારો છે. યથાસ્થિત પદાર્થ ધ્યેય છે. યથાસ્થિત પદાર્થ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે યથાસ્થિત જેવું છે તેવું, એટલે એમાં પર્યાયની વાત નથી. તે ધ્યેય છે, ખરેખર તો એ ધ્યેય છે. એ સિવાય બીજા પદાર્થમાં પણ આપણે અપેક્ષાથી લઈએ છીએ. યથાસ્થિત પદાર્થ તો અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્માને પણ ધ્યેય કહેવાય છે. પણ આત્મધ્યાન જે એને સર્વશ્રેષ્ઠ ધ્યાન કહેવામાં આવ્યું છે, એ ધ્યાનને માટે જ એ પંચ પરમેષ્ટિના ધ્યાન વગેરે હોય છે. એટલે એમાં અરિહંત પરમાત્મા સિદ્ધ પરમાત્માનું ધ્યાન કહેવામાં આવ્યું હોય તો એ ભલે યથાસ્થિત પદાર્થ તો કહેવાય, એનું ધ્યાન પણ કરાય છે, પણ એનું પ્રયોજન છેવટે તો પોતાના આત્માનું ધ્યાન કરવાનું છે. એટલે નિશ્ચયથી જો વિચાર કરવા જઈએ તો યથાસ્થિત પદાર્થનો અર્થ જ પોતાનું સ્વરૂપ થાય છે. તો એ ધ્યેય છે. અને એકાગ્ર ચિંતન ધ્યાન છે. એકાગ્ર ચિંતન એટલે કે એકમાં જ અગ્રતારૂપ, એમાં જ જે યથાસ્થિત પદાર્થ છે એમાં જ એકાગ્રતા થાય તો ધ્યાન છે. ચિંતા નિરોધ ધ્યાન એવી પણ વ્યાખ્યા છે. અને સંવર અને નિજરા એ ધ્યાનનું ફળ છે. સંવર અને નિજરા એ ધ્યાનનું ફળ છે. એમાં સ્પષ્ટતા કરી છે કે ભૂમિકા પ્રમાણમાં શુદ્ધિને અનુસાર સંવર નિજરા થાય છે. એનું ફળ તો કયું, પણ એ પોતાની જે ભૂમિકા છે એ પ્રમાણમાં એને સંવર અને નિજરા થાય છે, એ ધ્યાનનું ફળ છે. તો આ શ્લોકમાં કહેલ લક્ષણવાળા ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને ફળનું સંક્ષેપમાં વ્યાખ્યાન કરીને 3 ગાથા દ્વારા બીજા અંતર અધિકારમાં પ્રથમ સ્થળ સમાપ્ત થયું. અને હવે આગળની વાત જે છે તે કહેશે. અત્યારે આપણે એ નથી લેતા. અત્યારે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે પહેલા આપણે લઈએ છીએ. આ ગાથાનો 49મી ગાથા, બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 200. પૂજ્ય ગુરુદેવ અહીંયા કહે છે કે પ્રથમ કહ્યું હતું કે મંત્ર વાક્યોમાં સ્થિત છે તે પદસ્થ ધ્યાન છે. તે કથનનું વિસ્તારથી વર્ણન કરે છે. મંત્ર વાક્યોમાં સ્થિત છે પદસ્થ ધ્યાન, એ તો શરૂઆતમાં આપણે વાત આવી ગઈ, 48મી ગાથામાં પણ કહેવાયું. અને એ પદસ્થ ધ્યાન જે છે એની અહીંયા 49મી ગાથામાં વાત કરવામાં આવી છે. અને એ પદસ્થ ધ્યાન માટે આ બધા મંત્ર કહેવામાં આવ્યા છે. પદ છે એ મંત્ર, એ પદ છે. અને પદ દ્વારા ધ્યાન જે કરવું છે એ તો એનું વાચ્ય જે છે એનું ધ્યાન કરવામાં આવે છે. તો 49મી ગાથાના ભાવાર્થમાં કહે છે, પંચ પરમેષ્ટિઓને કહેવાવાળા જે 35, 16, 6, 5, 4, 2 અને 1 અક્ષરરૂપ મંત્ર પદ છે તેનો જાપ કરો અને ધ્યાન કરો. તે સિવાય બીજા જે મંત્ર પદ છે તેને પણ શ્રી ગુરુના ઉપદેશ અનુસાર જપો અને ધ્યાવો, એટલે એનો જાપ કરો અને એનું ધ્યાન કરો. સ્વભાવમાં પોતાનો સ્વભાવ છે તો સ્વભાવ તો શુદ્ધ છે, અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે. તો સ્વભાવના ધ્યાનમાં આવા વિકલ્પો હોતા નથી. ગુરુદેવે એક અહીંયા સ્પષ્ટતા લીધી છે. આ એક અપેક્ષાએ વિકલ્પ થયો ને, મંત્રનો પદ જે આપવામાં આવ્યું અને એ દ્વારા ધ્યાન જે કરવાનું કહ્યું તે પદસ્થ ધ્યાન થયું. પણ એ પદસ્થ ધ્યાન જે છે એનું પ્રયોજન તો છેવટે આત્મ ધ્યાન કરવાનું જ છે. એટલે સ્વભાવનું લક્ષ્ય કરીને સ્વરૂપમાં એકાગ્રતા સુધી પહોંચવાનું જ લક્ષ્ય તો છે. એકલું પદસ્થ ધ્યાન જે છે એનાથી એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને
જે પદસ ધ્યાન કરે છે એ બધા એ સમજપૂર્વક જ કરે છે કે પદસ ધ્યાન દ્વારા પોતે પોતાના સ્વરૂપ તરફ વળે. એટલે એ તો કરવાનું જ છે, છતાં પણ એ જેને અંતરમાં ન હોય અને માત્ર એમ માનતા હોય કે આ મંત્રનું ધ્યાન કરતા કરતા મને આત્માની પ્રાપ્તિ થઈ જશે, તો એને સમજાવવા માટે ગુરુદેવે આ એક વાક્ય કહી દીધું કે જો ભાઈ, સ્વભાવનું ધ્યાન એટલે સ્વભાવની અંદર તો કાંઈ બીજી વસ્તુ છે જ નહીં, કોઈ વિકલ્પ છે જ નહીં. તો સ્વભાવ ભાવે તું પરિણમે એ ધ્યાન જે છે એમાં આ કોઈ વિકલ્પ હોતા નથી. આમાં એમ કહેવાનો ગુરુદેવનો આશય નથી કે આ મંત્ર ધ્યાન કહેવામાં આવ્યું છે ન કરવું એવું કહેવાનો આશય નથી, પણ કેટલાક એમ માનતા હોય કે અમે નવકાર મંત્ર દ્વારા બધું જ પ્રાપ્ત કરી લઈએ છીએ, તો એને સમજાવવામાં આવ્યું છે કે ભાઈ એ નવકાર મંત્ર દ્વારા તારે છેવટે તો આત્મામાં પહોંચવાનું છે. તું ત્યાં ને ત્યાં જ રહી જઈશ તો તને શુભભાવને કારણે પુણ્યનો બંધ અવશ્ય થશે, પણ જે પ્રયોજન હતું એ રહી જશે. તારું પ્રયોજન તો સ્વભાવમાં સ્થિર થવાનું હતું. એટલે આ જે ધ્યાન છે એમાં વિકલ્પ રહ્યો છે, એમાં વાચક શબ્દ છે, એનું વાચ્ય અંતરમાં આવે છે, અને જે ધ્યાન કરીએ છીએ તો એ પંચ પરમેષ્ઠીના એ પદવાચક જે બધા મંત્રો જે છે, તો એ દ્વારા આપણે એમનું ધ્યાન કરીએ છીએ, તેમના ગુણોનું ચિંતન થઈ જાય છે અને એમના પ્રત્યેનો ભાવ પ્રગટ થઈ જાય છે. અને એવું જે સ્વરૂપ જે છે એવા સ્વરૂપ ઉપરથી પોતે એવું જ પોતાનું સ્વરૂપ છે એમ જો અંદર તરફ વળી જાય તો એનું કાર્ય સફળ થયું કહેવાય. એટલે એટલા માટે એ કરવામાં આવે છે. પણ કેટલાક લોકો હજી એનાથી ઉપરથી પોતા તરફ સ્વ તરફ નથી વળતા, તો એટલું અધૂરું રહી જાય છે. એટલે એકલું પદસ ધ્યાન જે છે એ પદસ ધ્યાન પણ કહેવાય નહીં. પદસ ધ્યાન તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવા માટે જ કરવામાં આવે છે. એ પદસ ધ્યાન હોય, રૂપસ ધ્યાન હોય, તે બધા ધ્યાન જે છે સ્વરૂપ તરફ વળવા માટેના જ છે. તો અહીંયા કહે છે કે સ્વભાવના ધ્યાનમાં આવા વિકલ્પો હોતા નથી, પણ સ્વભાવમાં ઠરે નહીં ત્યારે પંચ પરમેષ્ઠી આદિના સ્મરણનો વિકલ્પ આવે છે, અને તે પંચ પરમેષ્ઠીના સ્વરૂપને કહેવાવાળા જુદા જુદા મંત્ર પદની વાત કરે છે. નમસ્કાર મંત્રમાં 35 અક્ષર હોય છે. એસો પંચ નમુકારો એ જે આગળ કહેવામાં આવે છે એ તો નમસ્કાર મંત્રની સ્તુતિ છે, મૂળ મંત્ર નથી, અને તે મૂળ આરાધનાની ટીકામાં આવે છે. અનાદિથી તો મૂળ નમસ્કાર મંત્રમાં 5 પદ છે એમ સ્વીકારવું જોઈએ. નમસ્કાર મંત્ર, મૂળ નમસ્કાર મંત્ર જે છે તે ક્યારનો છે? કોણે એની રચના કરી? કોઈએ રચના કરી નથી. અનાદિથી છે, એની કોઈ આદિ જ નથી. નમસ્કાર મંત્ર જે છે એ અનાદિનો છે. કેમ કે અનાદિનો એટલા માટે છે કે અનાદિથી, કોઈ આદિ નથી. ત્યારથી તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન, સિદ્ધ ભગવાન બધું જ છે. કોઈને એમ થાય કે સૌથી પહેલા કોક સિદ્ધ થયા હશે ને, પણ એવી વાત જ નથી. જીવ ક્યારથી છે? તો જીવ જ્યારથી છે ત્યારથી જ સિદ્ધ પણ છે, અને જીવ જ્યારથી છે ત્યારથી અર્યંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા પણ છે. એટલે એ છે તો પછી નમસ્કાર મંત્ર પણ છે. એટલે એની નમસ્કાર મંત્રની, નૌકાર મંત્રની કોઈ આદિ નથી, કોઈએ એની રચના કરી નથી. અનાદિથી જે છે, અનાદિથી તો મૂળ નમસ્કાર મંત્રમાં 5 પદ છે એમ સ્વીકારવું જોઈએ. તેથી મંત્ર વાક્યમાં 35 અક્ષરો થાય છે એમ કહ્યું છે. આગળ કહે છે, આત્મ સ્વભાવનું ભાન થયું છે, તેને અશુભ ભાવ ન આવે અને શુભ ભાવ આવે ત્યારે આ જાપને જપો, અને તે શુભનો નાશ કરી સ્વભાવમાં ઠરો. પછી શુભમાંથી આગળ વધી અને શુદ્ધમાં જવાનું છે. એટલે સ્વભાવમાં ઠરવાનું છે, માત્ર શુભમાં રોકાઈ રહેવાનું નથી. આત્મા જ્ઞાયક સ્વભાવી છે એવી જેને પ્રતીતિ, જ્ઞાન અને રમણતા થઈ છે, તેને પંચ પરમેષ્ઠીનો જાપ કરો એમ કહે છે. એવું પદસ ધ્યાન કરો એમ કહેવામાં આવ્યું છે. પણ કોને છે આવું ખરેખરું ધ્યાન? એવું ખરેખરું પદસ ધ્યાન કોણ કરે છે? જેને સ્વરૂપનું લક્ષ્ય છે એ કરી શકે છે, અને એમાંય જેને અનુભૂતિ થઈ છે આત્માની, એને તો આવો વિકલ્પ આવે જ છે.
ભલે એ જાણે છે કે આ શુભભાવ છે, પણ એ વિકલ્પ આવે છે અને એ દ્વારા આગળ વધી અને પોતે આત્મામાં એકાગ્રતા કરે જ છે. હવે વ્યાખ્યાર્થમાં કહે છે કે નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉપજ્જાયણમ, નમો લોયે સર્વ સાહુણમ. આ 5 પદમાં 35 અક્ષરો છે અને તેને સર્વપદ કહે છે. નિમિત્તિક શુદ્ધ દશાના ભાન વિના જાપ હોતો નથી. આ વાત સમજવાની છે આપણે. નૈમિતિક શુદ્ધ દશાના ભાન વિના જાપ હોતો નથી. નિમિત્ત અને નૈમિતિક, જ્યારે કાર્ય થાય છે તો નવી જે અવસ્થા થઈ એને નૈમિતિક કહેવાય, અને એ વખતે જે બીજું દ્રવ્ય જે છે, બીજું જે કંઈ છે તે એમાં અનુકૂળ છે તો એની ઉપર નિમિત્તનો ઉપચાર કરવામાં આવે. તો ફરી એકવાર કહું, કેટલાકને ભૂલ થઈ જાય છે, એટલા માટે જ્યારે એમ કહીએ કે માટીમાંથી ઘડો બને છે તો માટી જે છે તે એનું ઉપાદાન કારણ છે. ઘડો જે બન્યો એને નૈમિતિક કહેવાય, કેમ કે એ વખતે નિમિત્ત તરીકે કુંભાર હતો. એટલે જે આખી ક્રિયા થઈ એમાં નિમિત્ત કારણ જે છે એ બીજું દ્રવ્ય હોય, અને જે નૈમિતિક જે છે એ મૂળ દ્રવ્ય, જે ઉપાદાનનું જે દ્રવ્ય જે છે, ઉપાદાન કારણ જે છે એ એની નવી અવસ્થા હોય. તો નૈમિતિક એટલે મૂળ વસ્તુ જે છે, જે ઉપાદાન કારણ જે છે એની નવી જે અવસ્થા થઈ, તો એને નૈમિતિક એવું નામ એટલા માટે આપવામાં આવ્યું કે એ વખતે સાથે કંઈક બીજું નિમિત્ત પણ હતું, એટલું દર્શાવવા માટે એને નૈમિતિક કહેવામાં આવ્યું. મૂળ તો એ નવી પર્યાય છે. તો નૈમિતિક શુદ્ધ દશા, નૈમિતિક શુદ્ધ દશા એ વિશેષણ શુદ્ધ દશા માટે ગુરુદેવે મૂક્યું છે અહીંયા. તો કહેવું તો એ છે કે શુદ્ધ દશાના ભાન વિના જાપ હોતો નથી. પણ શુદ્ધ દશા જે છે એ નવી થઈ, અને શુદ્ધ દશા જેની થઈ એ તો પોતે આત્મા છે, એની એ નવી દશા થઈ છે. અને એવી જ્યારે દશા થઈ છે ત્યારે નિમિત્ત તરીકે શું છે? કાંઈક છે. નિમિત્ત તરીકે ભગવાનની સ્તુતિ વગેરે કાંઈક છે. તો એટલા માટે એને નૈમિતિક કહેવામાં આવ્યું. તો પહેલા એવી સ્તુતિ વગેરે નિમિત્ત તરીકે હોય અને પછીથી સ્વ તરફ વળે છે, એટલે એ નૈમિતિક શુદ્ધ દશા એમ કહેવામાં આવ્યું. તો કે છે કે નૈમિતિક શુદ્ધ દશાના ભાન વિના જાપ હોતો નથી. એટલે એને એ સમજવું જ જોઈએ કે એ જે જાપ કરે છે એનાથી એ નિમિત્ત ત્યારે જ બને, શુદ્ધ દશાનું નિમિત્ત એટલે કે પોતાની દશા શુદ્ધ થાય, ઉપયોગ શુદ્ધ થાય, એનું નિમિત્ત એ પદસ ધ્યાન બને તો જ એ પેલાને નૈમિતિક શુદ્ધ દશા કહેવામાં આવી, અને પેલાને નિમિત્ત કહેવામાં આવે. જે જાપ કર્યો એને નિમિત્ત કહેવામાં આવે. ફરીથી જાપ કરવામાં આવ્યા છે, પદસ ધ્યાન કરવામાં આવ્યું છે, એ નિમિત્ત કારણ છે. શેનું નિમિત્ત કારણ છે? પોતાની શુદ્ધ દશા થવાનું, પોતાની શુદ્ધ દશા થવાનું નિમિત્ત કારણ છે. એટલે હવે જે શુદ્ધ દશા થઈ એને નૈમિતિક શુદ્ધ દશા થઈ, અને એવી નૈમિતિક શુદ્ધ દશાના ભાન વિના જાપ હોતો નથી. માટે પ્રથમ આત્માનું ભાન હોવું જોઈએ. જેને આત્માનું ભાન છે અને એવું ભાન કરવા ઈચ્છે છે તો એ આ રીતે શરૂઆત કરે છે, અને એમ કરે છે, પદસ ધ્યાનથી શરૂઆત કરે છે, અને જ્યારે એને એવું ધ્યાન થઈ જાય છે, આત્માનું ધ્યાન થઈ જાય છે, તો પેલું પદસ ધ્યાન જે છે એને નિમિત્ત કહેવામાં આવે. આગળ કહે છે કે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપજ્જાય ને સાધુ એ 16 અક્ષરના પદને પંચ પરમેષ્ઠીના નામ પદ કહે છે. પેલા સર્વપદ કહ્યું, એના પછી આ નામ પદ કહ્યું. એના પછી અર્યંત અને સિદ્ધ એમાં 6 અક્ષરો છે, તેથી તેને 2 નામ પદ કહે છે. અ સી આ ઉ શા 5 અક્ષર છે, તેને પંચ પરમેષ્ઠીના આદિપદ કયા છે. અર્યંત અને 4 અર્યંત તે 4 અક્ષર છે, તે અર્યંત નું નામપદ રૂપ છે. સિદ્ધ એ 2 અક્ષર સિદ્ધ પરમેષ્ઠીનું નામપદ રૂપ છે. અ 1 અક્ષર અર્યંત પરમેષ્ઠીનું આદિપદ છે, અથવા ઓમ 1 અક્ષર એ 5 પરમેષ્ઠીઓનું આદિપદ સ્વરૂપ છે. આ આપણે વાંચી ગયેલા ટીકામાં એ જ પ્રમાણે વાત છે, અને એ જ વાત ગુરુદેવે પણ અહીંયા એ જ રીતે સમજાવી છે કે ઓમ એ 1 અક્ષર પંચ પરમેષ્ઠીના આદિપદ રૂપ કેવી રીતે છે એમ પૂછો
તો તેનો ઉત્તર અર્યંત નો પ્રથમ અક્ષર અ, અશરીરી સિદ્ધ નો પ્રથમ અક્ષર અ, આચાર્ય નો પ્રથમ અક્ષર આ, ઉપાધ્યાય નો પ્રથમ અક્ષર ઉ અને મુનિ નો પ્રથમ અક્ષર મ. એ પ્રકારે એ પાંચે પરમેષ્ઠીઓના પ્રથમ અક્ષરોથી સિદ્ધ જે ઓમ છે તે પંચ પરમેષ્ઠીઓની સમાન છે. પંડિત બનારસીદાસ ના જીન સહસ્ત્ર નામ વાળા સ્તવનમાં ઓમકાર નામ પ્રથમ આવે છે. સર્વજ્ઞ પરમાત્મા અકસાઈ અને સર્વજ્ઞ થયા તેમને ઓમ ધ્વનિ છૂટે છે. તેને વિચારી ગણધર 12 અંગની રચના કરે છે. જો ઓમનું મહત્વ અહીંયા સમજાવ્યું છે. ઓમ ધ્વનિ છૂટે છે તેને વિચારી ગણધર 12 અંગની રચના કરે છે. તે ઓમકાર અનક્ષરી અથવા તો એકાક્ષરી પણ કોઈ કહે છે. વાણીમાં એવી વાણીમાં ઓમકાર એકાક્ષરી અથવા અનક્ષરી વાણીમાં પૂર્ણ શ્રુત આવે છે. પૂર્ણ શ્રુત આવે છે. ઓમકાર દ્વારા આપણને પૂર્ણ શ્રુતની પ્રાપ્તિ થાય છે, દ્રવ્ય શ્રુતની પ્રાપ્તિ થાય છે. પણ કોને કેટલી પ્રાપ્તિ થાય એ તો એનો પોતાનો ક્ષયોક્ષમ છે. એટલે ગુરુદેવ કહે છે કે સમજનાર પોતાની લાયકાત અને ઉઘાડ મુજબ સમજે છે. ઓમકાર ધ્વનિ સાંભળનારા તો ઘણા હોય છે, ત્યાં લાખોની સંખ્યામાં સમસરણમાં જીવો બિરાજમાન હોય છે. તિર્યંચો પણ હોય છે, મનુષ્યો હોય છે, દેવો હોય છે, બધા હોય છે. પણ બધા પોતપોતાની લાયકાત અને પોતાનો ઉઘાડ એટલે પોતાના ક્ષયોક્ષમ પ્રમાણે એ સમજે છે. આ પ્રકારે ગાથામાં કહેલા શબ્દોના પ્રથમ અક્ષર અ, આ, ઉ, મ છે. તેમાં વ્યાકરણના નિયમ મુજબ પહેલા 3 અક્ષર એટલે અ વત્તા આ મેળવવાથી આ થાય છે. પછી ઉ મેળવવાથી સ્વર સંધિ કરવાથી આ ઉ એટલે ઓ થાય છે. અને પછી મ લગાડવાથી ઓમ સિદ્ધ થાય છે. બધા મંત્ર શાસ્ત્રોમાં આ મંત્ર સારભૂત છે. આ વ્યાકરણ સમજાવ્યું છે અને આ સંધિ છે. શુદ્ધ સ્વભાવનું ભાન કર્યા પછી જરા રાગ બાકી રહી જાય. શુદ્ધ સ્વભાવનું ભાન કર્યા પછી એટલે સમ્યક દર્શન થયા પછીની વાત છે. શુદ્ધ સ્વભાવનું ભાન કર્યા પછી જરા રાગ બાકી રહી જાય તો આ લોકમાં બાહ્ય અનુકૂળતા મળે. એટલે કે શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડ્યો એટલે અનુકૂળતા મળે. અને પરલોકમાં સ્વર્ગ પદ મળે એટલે દેવની ગતિ થાય. પુણ્યનો બંધ કર્યો હોય ને એટલે. અને અંતરમાં ઠરે તો વિતરાગતા પ્રગટે છે. પુણ્યને કારણે આ લોકમાં અને પરલોકની અંદર તો એને અનુકૂળતાઓ વગેરે બધું પ્રાપ્ત થાય, નિર્વાણી પણ પ્રાપ્ત થાય. અને એ બધું જે છે એ એટલો શુભ ભાવ છે. પણ જેટલા અંશે એને સ્વરૂપમાં ઠરવાનું થયું છે તો એટલા પ્રમાણમાં એને વિતરાગતા પ્રગટે છે. માટે તેને સારભૂત કહેલ છે. વિતરાગતા પણ સાથે પ્રગટે છે ને એટલે સારભૂત કહેલ છે. જેને આત્માનું ભાન થયું છે, અનુભૂતિ થઈ છે, એને માટે આ જે પદસ્થ ધ્યાનની જે વાત કરવામાં આવી એ એને સારભૂત થાય છે. વળી ઓમ આત્મરૂપ અને અક્ષરરૂપ એમ 2 પ્રકારે છે. જો હવે આ ગુરુદેવ વાત કરે છે એ બહુ મહત્વની છે. ઓમ આત્મરૂપ અને અક્ષરરૂપ એમ 2 પ્રકારે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવો અંતર્ભાવ થાય તે આત્મરૂપ ઓમ છે. પોતે શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ છે, શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એ જે ભાવ જે છે એ ભાવ જે છે તે એ ઓમનો ભાવ છે. એટલે એ ઓમકાર સ્વરૂપ છે. એ સ્વરૂપ પોતાનું જે સ્વરૂપ જે છે એને જ્ઞાન સ્વરૂપ કહીએ, આનંદ સ્વરૂપ કહીએ, અનંત ગુણ સ્વરૂપ જે કહેવામાં આવ્યો છે. તો એ ભાવ જે છે એ ઓમકાર ભાવ છે. એટલે એ ઓમકાર સ્વરૂપ છે. શું કહે છે? આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવો અંતર્ભાવ થાય તે આત્મરૂપ ઓમ છે. એટલે જ્યારે આ બધી વાતનો આપણે ખૂબ વિચાર કરી અને પુરુષાર્થ કરીએ છીએ તો પુરુષાર્થમાં સૌથી મહત્વનું જો કાંઈ હોય તો આપણે આપણા સ્વરૂપનો નિર્ણય કરીએ છીએ કે મારું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશી. આ બધો ખૂબ આત્મા વિશેનો જે અભ્યાસ કર્યો એ બધી વાતને પોતાની ઉપર ઉતારી એનો સ્વીકાર કર્યો. અને એ વસ્તુ જે છે તેને પછી એક જ અક્ષરમાં કહેવું હોય તો ઓમ.
એટલે પોતે ઓમકાર સ્વરૂપ છે, પોતે ઓમ છે. આવો નિર્ણય કરી લેવામાં આવે એટલે ઓમ કહેતા તરત જ દ્રષ્ટિ સ્વ તરફ વળે. પોતાનું નામ, પોતાનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે, આ નિર્ણય કરવો જોઈએ. ને આ નિર્ણય કરવાથી દરેક વખતે જ્યારે જ્યારે કંઈ પણ વાત આવે ત્યારે એનો અંત લાવવા માટે કંઈક વિભાવ ભાવે, વિકારી ભાવે પ્રવર્તન થયું હોય તો એમાંથી પાછા ફરવા માટે, એવા સમયના પ્રતિક્રમણ કરવા માટે એને તરત જ ઓમ બોલી અને સ્વ તરફ વળવું જોઈએ, કેમ કે ઓમ એ જ એનું પોતાનું સ્વરૂપ છે. અને આ વાત ગુરુદેવે અહીંયા કહી છે. આપણે એ વાત જે કરીએ છીએ પ્રેક્ટિકલમાં એ ગુરુદેવે કહેલી વાત છે. ગુરુદેવ કહે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ છે, એવો અંતર્ભાવ થાય તે આત્મરૂપ ઓમ છે. એ આત્મરૂપ ઓમ આપણે માટે મહત્વનું છે. આપણી આખી આઈડેન્ટિટી, આપણી ઓળખ ઓમ બસ એ જ છે, બીજી કોઈ ઓળખ નથી. બીજું બધું ક્ષણિક છે, બીજું બધું પર્યાય રૂપે છે, એ બદલાયા કરે છે, એ કાંઈ મારી ઓળખ નથી. મારી ઓળખ તો ઓમકાર સ્વરૂપ, એ જ મારી ઓળખ છે. ઓમ એ જ મારી ઓળખ છે. ગુરુદેવ અહીંયા કહે છે કેવો અંતર્ભાવ થાય તે આત્મરૂપ ઓમ છે. અને ઓમ ભણવાનો વિકલ્પ ઉઠે તે અક્ષર રૂપ છે. બે રીતે કહ્યું ને, ઓમ જે છે તે આત્મરૂપ અને અક્ષરરૂપ. તો બીજો જે ભણવાનો વિકલ્પ ઉઠે, બોલવાનો વિકલ્પ ઉઠે, વાંચવાનો વિકલ્પ જે ઉઠે છે ઓમમાં, તે અક્ષરરૂપ છે. ચિદાનંદ જ્ઞાન સ્વરૂપમાંથી જ પંચ પરમેષ્ટિ પદની પ્રાપ્તિ થાય છે એવું જેને ભાન છે. ચિદાનંદ જ્ઞાન સ્વરૂપમાંથી જ પોતાનો આત્મા, એમાંથી જ પંચ પરમેષ્ટિ પદની પ્રાપ્તિ થાય છે. પંચ પરમેષ્ટિના જે પદ કહેવામાં આવ્યા એ પદ જે છે એ કોના છે? એ કોના છે? એ આત્માના પદ છે. અને કોણ એ પ્રગટ કરી શકે? તો કે દરેક આત્મા એ પ્રગટ કરી શકે. એ સાધુના 3 પદ જે કહેવામાં આવ્યા, જે 7મે 6 ગુંઠાને બિરાજમાન છે, એવા ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ, એ 3 પદ જે કહેવામાં આવ્યા, એ 3 પદમાંથી કોઈ એક પદની પ્રાપ્તિ અને એ પછીથી અર્યંત પદની પ્રાપ્તિ, એમાં એ કેવળી થાય અને એ તીર્થંકર પણ હોય, અર્યંત થાય એટલે એ, અને એના પછી સિદ્ધ પદની પ્રાપ્તિ. તો એ ચિદાનંદ જ્ઞાન સ્વરૂપમાંથી જ, એટલે કે પોતાનો આત્મા એવા સ્વરૂપે છે, તો એ જ એવા 3 પદની પ્રાપ્તિ કરી શકે છે. એટલે એ પદ આત્માના પદ છે. એ પંચ પરમેષ્ટિના જે પદ કહેવામાં આવ્યા એ સંક્ષિપ્તમાં કહીએ તો 3 પદ થયા, કે 2 પદની અંદર તો કેવળ જ્ઞાન છે અને ત્રીજું જે પદ જે છે એના 3 ભાગ કરીએ છીએ, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. તો એમાં કેવળ જ્ઞાન નથી, પણ એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે, એટલે આપણે એમને, જે એમને કેવળ જ્ઞાન થયું છે એમની સાથે મૂક્યા, અને એ પંચ પરમેષ્ટિ છે. તો એ પદ કોના છે? એ આત્માના છે. એટલે કયા આત્માના છે? તો જે એવી સાધના કરે છે એના છે, દરેકના છે. એ દરેકના પદ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ચિદાનંદ જ્ઞાન સ્વરૂપમાંથી જ પંચ પરમેષ્ટિ પદની પ્રાપ્તિ થાય છે. એવું જેને ભાન છે તેને ભાવ ઓમ હોય છે. તેને ભાવ ઓમ હોય છે, જે આપણે શરૂઆતમાં વાત કરી અહીંયા, આત્મરૂપ ઓમ. તેથી આત્માની શુદ્ધતા થાય છે. અને જેટલો જાપ જપવાનો શુભરાગ વર્તે છે તેને દ્રવ્ય અથવા તો અક્ષરરૂપ ઓમ કહે છે. અને એ સાથે રહેલો શુભ ભાવ પણ છે. આત્માના ભાન વિનાનો હોય તેને ઓમનું કાંઈ ભાન નથી. એ ઓમ ઓમ કર્યા કરે પણ એને કાંઈ લાભ થતો નથી. તો આ ઓમની આખી કથા ગુરુદેવે જે કહી એ વાતને ફરી વાંચી વિચારીને સમજવાની છે. આપણે તો એ પ્રયોગમાં મૂક્યું જ છે અને એ વખતે પણ એ બધી વાત લીધી છે, પણ આજે ગુરુદેવે આ વાત અહીંયા જે કરી છે એના ઉપરથી જે બધી વાત હતી, બીજી કેટલી જગ્યાએ ગુરુદેવે આ બધી વાત કરી છે. આજે એકદમ સ્પષ્ટતાપૂર્વક વાત આવી ગઈ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે, બાકીનો જે 49ની ગાથાઓ માટેનો અને તે પછીનો જે બીજો બધો વિસ્તાર પણ છે, તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.